રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા સર્ચ ઓપરેશન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યભરમાં ઓપરેશન ડેલ્ટા હેઠળ પોલીસે કરી કાર્યવાહી. અમદાવાદમાં સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિત 30થી વધુ ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન 300થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 41 પુરુષ, 95 મહિલા અને 30 બાળકો સહિત 166 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા. નારોલ, વટવા, ઓઢવ, ઇસનપુર, દાણીલીમડા, સરખેજ અને નરોડા જેવા વિસ્તારોમાં સૌથી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા. તપાસમાં એ પણ ખુલાસો થયો કે ઝડપાયેલ બાંગ્લાદેશી મહિલાઓ મોટે ભાગે સ્પા અને દેહ વ્યાપારના કાળા કારોબાર સાથે સંકળાયેલી હતી, જ્યારે પુરુષો ટેલરિંગ અને કચરો વીણવા જેવી મજૂરી કામની આડમાં ગેરકાયદે વસવાટ કરતા હતા. અહીંથી કમાણી કરીને આંગળીયા પેઢી અને સ્થાનિક એજન્ટો મારફતે નાણાં બાંગ્લાદેશ મોકલતા હોવાનો પણ ખુલાસો થયો છે. સુરતમાંથી પણ ઝડપાયા 84 બાંગ્લાદેશી. એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સચિન, અમરોલી, કોસાડ, લિંબાયત સહિતના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરીને 261 શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા, જેમની પૂછપરછ દરમિયાન 84 બાંગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરતા હોવાનો ખુલાસો થયો. તપાસ પૂર્ણ થયા બાદ તમામને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. તપાસમાં ખુલાસો થયો કે બાંગ્લાદેશીઓ વિવિધ ઓળખપત્રોના આધારે ભાડે મકાન રાખીને રહેતા હતા. તપાસમાં એ પણ ખુલાસો થયો કે બાંગ્લાદેશીઓ ગેરકાયદે રોડ માર્ગ, ટ્રેન અને હવાઈ માર્ગે સુરત પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળમાં સક્રિય એજન્ટોના નેટવર્કથી તમામ બાંગ્લાદેશીઓ ગુજરાત સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાં પહોંચતા હતા.